આશ્વાસન આપી અને તમને મારું નિજ ધામ આપ્યું હતું અને એનો એ આજે દ્વાપર યુગની અંદર હું તમારા હાથે મરું એટલે આપણા બેનો હિસાબ પૂરો નથી. પરમાત્મા પ્રભુ પણ જો એનો હિસાબ પૂરો કરતો હોય એક યુગમાંથી બીજા યુગની અંદર વર્ષોના વર્ષો વીતી જાય છે. આપણે આજે કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો એ ઉપકાર આપણે ભૂલી જતા હોઈએ છીએ. ઉપકાર કે અપકાર જે કંઈ પણ કરો એને આપણે ટૂંક સમયની અંદર ભૂલી જાય છે. પણ દ્વાપર યુગ અને ત્રેતા યુગની અંદર ઘણા બધા વર્ષોનું ડિસ્ટન્સ હતું છતાં પણ પ્રભુએ પોતાની વ્યથા યાદ રાખી અને જરા નામનો પારધી આ દ્વાપરમાં બન્યો અને હું રામનો અવતાર જે હતો એમાંથી હું કૃષ્ણ બન્યો. આજે આપણા બેનો હિસાબ પૂર્ણ થાય છે. માત્ર જરા રડ નહીં, કારણ કે આ પૃથ્વી ઉપર આવ્યા છે તો આવેલાને કોઈ પણ કાળે મૃત્યુ નિશ્ચિત આવવું જ જોઈએ. એના માટે કાળ નિશ્ચિત છે. કોઈ પણ સમયે જીવ મુક્ત કરી અને આપણે નીકળી જવું જોઈએ. આ તો કપડાં બદલવાની વાત છે. ભાઈ આપણે રોજે રોજ કપડાં બદલીએ એમ 100 વર્ષનું આયુષ્ય દઈએ અને પરમાત્માએ આપણા સૌને અહીંયા મોકલા છે. એ કપડાં બદલવાની જ વાત છે. સમય થાય એટલે ફરી પાછા આપણો ક્યાંય ને ક્યાંય પુનર્જન્મ થાય છે. મૃતકની પાછળ જે કાર્ય કરવામાં આવે છે 10મા દિવસ પછી જ્યારે દશાશ્રાદ્ધની વિધિ થાય ને ત્યારથી એને મુક્ત કરી દેવામાં આવે છે. આ જીવ પ્રભુ તમારા ચરણની અંદર આવ્યો છે. હવે તમે એને કોઈ પણ યોનિનું સ્થાન અપાવ્યું, કારણ કે ન અપાવીએ તો પ્રેત યોનિમાં ભણશે. પ્રેત ન બનાવવા માટે પ્રેતની શ્રદ્ધાથી કાર્ય કરવાનું છે. આ મહાભારતની કથાનો પ્રારંભ થઈ અને આવી રીતના શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતાના નિજ ધામનો પ્રાપ્ત કરી અને પોતે પણ સ્વધામ ગમન કરી જાય છે. આમ પરીક્ષિત રાજા ધીરે ધીરે હવે પોતાની જ્યારે ઉંમરમાં 16-17 વર્ષની ઉંમર હતી ત્યારે એને રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને પછી તો મંત્રીઓની સલાહથી રાજ્યનું શાસન ચાલતું હતું. હવે તો પોતે ખૂબ મોટા થઈ ગયા છે. 35 વર્ષનો સમય વીતી ગયો છે. એક વખતના સમયે પરીક્ષિત રાજા મૃગિયા કરવા માટે વનમાં જાય છે. આમ જાતા જ નહીં ગયા તો કંઈક અજુગતું થવાનું હોય ને, આપણે ન જતા હોય તો અહીંયા જવાની ઈચ્છા થઈ, કારણ કે કાળ સમય બોલાવતો હોય કે આવો ને આવો. એક વખતના સમયે પરીક્ષિત રાજા પોતે એકલા વનની અંદર મૃગિયા કરવા માટે જાય છે. મૃગિયા કરીને થાકેલા એ પરીક્ષિત રાજા પોતાનો રથ એક આશ્રમની પાસે રોકી અને મુનિ પાસે જઈ અને એને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. દંડવત પ્રણામ કરતા મુનિ દ્વારા કોઈ પણ જાતનું એને આશીર્વચન ન આપતા, કારણ કે પોતે સમાધિની અંદર સ્થિત સમાધિમાં સ્થિત હતા એટલે કાંઈ બોલ્યા નહીં. એટલે રાજા પરીક્ષિતને તરસ